બનાવી અલગ રીતે, નવી રીતે. તો જો આમાં આપણે સરસોનું તેલ લીધું છે. સરસો તેલ, એની અંદર આપણે જીરું નાખ્યું, ધાણા, આખા ધાણા નાખ્યા છે, શીકેલા ધાણા. એની અંદર લીલું લસણ નાખ્યું આપણે. તો લસણને આપણે પેલું પકાવી દઈએ બરાબર, બરાબર ને. તો ચાલો, આ છે લસણ, આની અંદર છે આખા ધાણા અને જીરું અને સરસોનું તેલ વાપર્યું છે આપણે. એકદમ ગરમ કરી પછી પાછું એને ફ્લેમ બંધ કરી નાખવાની, એટલે થોડું ઠંડુ થઈ જાય તો ટેસ્ટ ન રહે. નહીં તો સરસોનું તેલ ટેસ્ટ બહુ સ્ટ્રોંગ હોય છે એનો, એટલે ઘણાને મજા ના આવતી હોય. એની અંદર હવે આપણે કાંદા પણ ઉમેરી દીધા છે, જોયા ને, રફ ચોપ કરેલા છે. એટલે આપણે લખી છે આજે કઈ જેમ તેમ રીતે બનાવી, જેમ તેમ રીતે. એટલે આનું કોઈ નક્કી નથી કઈ રીતે બનશે. હા, કાંદા જો, નહીં તો ફાઇન ચોપ હોય, આ રફ ચોપ કરેલા છે, બરાબર. હવે આપણે એની અંદર ટમેટા ઉમેરી દઈએ સાથે સાથે. ટમેટા ઉમેરીએ અને પછી એને આપણે આરામથી મિક્સ કરીએ કે જેથી ટમેટાને કોઈ તકલીફ ન પડે, બરાબર ને. તો ટમેટા ઉમેરાઈ ગયા. એની અંદર આપણે અદરક પણ નાખી દીધું, આદું. આરામથી મિક્સ કરીએ એટલે ટમેટાને કાંઈ તકલીફ જ ન પડે ને, બરાબર ને. સાચી વાત ને. વાહ. તો આ બધી વસ્તુને આરામથી પાકવા દેવાની. ઉતાવળ તો બિલકુલ કરવાની જ નહીં. કંઈક ઉતાવળ કરીએ ને તો પછી ટેસ્ટ ના આવે એમાં. ટેસ્ટ જોતું હોય તો આરામથી પકાવવાનો. આપણે કેમ શાંતિથી બેઠા હોય ક્યારેક, હા, એવી રીતે આને પણ શાંતિ જોઈએ. શાંતિથી પાકે ને, આરામથી પાકે ને, એનો ટેસ્ટ આખો અલગ હોય મિત્રો. સાચી વાત છે ને. તો તમે પણ એ રીતે ટ્રાય કરજો ને. બીજી વસ્તુ એક તમને યાદ અપાવું મિત્રો, જો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યો તો કરી નાખજો. આપણી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કર્યો તો કરી નાખજો ને. હવે આપણે આની અંદર એનર્જી ઉમેરી દીધી છે, જે નિમકના નામે ઓળખાય છે. નિમક વગર તો કંઈ બને નહીં, બરાબર છે. તો એક ચમચી આપણે નિમક ઉમેરી છે આની અંદર. તો ચાલો હવે વળી પાછા આગળ વધીએ. એનાથી મિક્સ કરી લઈએ નિમકને. એટલે નિમકને માઠું ન લાગે કે મને મિક્સ ન કર્યું, આમને છોડી દીધું, બરાબર ને. ચાલો હવે આપણે આની અંદર લીલા મરચાં ઉમેરી દઈએ, બરાબર. લીલા મરચાં પણ ઉમેરાઈ ગયા. એને પણ માઠું નહીં લાગે, એ પણ એવી રીતે એનું કામ કરશે. માન તો બધાને આપવું પડે, લીલા મરચાંને આપવું પડે, લાલ મરચાંને આપવું પડે. સાચી વાત ને. તો ચાલો હવે આપણે શું કરશું આની અંદર જોઈએ કંઈ મસાલા નાખે. ચાલો, આ લાલ મરચું આવી ગયું પાવડર, એટલે એને પણ મજા આવશે. ત્યારબાદ હળદર આપણે નાખી દીધી 1 ચમચી. હવે શું આવે છે એ જોઈએ આપણે. ધાણા જીરું પાવડર આવી ગયું, બરાબર છે. હાથમાં જે આવે એ નાખતું જ જવાનું છે. આજ તો ટમેટા મસાલા આવે, ગરમ મસાલો પણ આપણે ઉમેરશું. તો એના પહેલાં હવે આપણે અત્યારે પાલક છે. ઓ બાપરે, જોયો, આપણે પાલક પેસ્ટ કરીને રાખી દીધી તો ભૂલાઈ ગઈ. ચાલો હવે પાલક પણ આવી ગઈ. આપણે બરાબર પાલક બેનને પણ આલુભાઈ સાથે મિક્સ કરી દઈએ. એટલે આલુભાઈ અને પાલક બેનનું મિક્સિંગ થઈ ગયું છે. હવે આપણે આને પકાવશું એકદમ આરામથી. ઢાંકણ લગાવશું અને એને પકાવશું. આરામથી પાકવા દેજો એની રીતે. ઉતાવળ તો બિલકુલ કરતા નહીં મારા ભાઈઓ. 10 મિનિટ સુધી આરામથી આને પાકવા દેવો. હા, જોયો, આ 10 મિનિટ પછીનો કલર જો. કલર હજી પણ ગ્રીન છે, એકદમ ડાર્ક નથી થયો. થી આપણે વઘાર કરીએ. જોઈએ, ઘી નાખ્યું જાય. ઘીમાં આપણે લસણ, લીલું લસણ, લાલ મરચાં આખા અને મેથી પણ નાખી જાય. અને આ જુઓ ભાઈ ટેસ્ટ, ઓહો, મોઢામાં પાણી આવી ગયું. આવી ગયું કે નહીં? સાચી વાત ને. હા, પાણી આવી જ જાય. કારણ કે જો રેસીપી એટલી જોરદાર બની ગઈ. જેમ તેમ રીતે બનાવી પણ છતાં બહુ સરસ, અને સુગંધ તો બહુ સરસ આવે છે. તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જલ્દી, ભૂલતા નહીં. કાકા કેમ થયું તમારું શાકા પાલક બેન ને આલુ ભાઈ ને? હવે તો ભૂખ લાગી જાય, કેટલી રાહ જોવાની મારે. હાલ 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 પિંટુડા, હાલ રેડી થઈ ગયું આપણું શાક. આવી જાવેલો ડાઇનિંગમાં, જલ્દી કર. ટીવી બંધ કર તારું, આવેલો જલ્દી. ઓહો કાકા, આ તો બહુ સરસ સુગંધ આવે છે, બહુ જોરદાર આવે છે સુગંધ. ઓહો, શું સુગંધ છે સબ્જીની. વાહ, બહુ સરસ કાકા.